હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છો. અને જો ઊભા રોડે હું હાલીને જાઉં છું ઘેરે. અને આજ મને એવું છું કે કેટલા દિવસથી વ્લોગ નથી બનાવ્યો, એટલે આજ બ્લોગ બનાવી એકાદો, તો વ્લોગમાં જોડાઈ રહીજો. અને અત્યારે હું જીઆરડીની ટ્રેનિંગ કરું છું. જીઆરડીમાં ફોર્મ ભર્યું ને એ માટે. એટલે 100 મીટર દોડ આવી છે, તો હું દોડવા ગયો તો આમ ચોકડી સુધી દોડીને આવ્યો. ને અમારે 1.5 કિલોમીટર પૂરું થઈ જાય. 1.5 કિલોમીટરને એક માથે 100 મીટર સમજો ને, એટલે આમ 100 મીટર પૂરું થઈ જાય ના સાહેબ. મેં ગૂગલ મેપમાં માપ્યું હતું. તો ચાલો હવે આપણે નાય બાય નાખવી. અને હજી સાય નથી પીધું, ખાધું નથી, કારણ કે એમ નામ જવું પડે, એટલે બાકી છે બધી વસ્તુ. તો બ્લોગમાં જોડાઈ રહીજો. ચાલો જઈએ આપણે. આ બધું અમારું પાણી છે નેરાનું. આ બીજું નેરું છે અને આગળ પણ એક નેરું છે. તૈયાર થઈ ગયા. અત્યારે થોડું મેદાને જો, આ મેદાન છે અમારે. અને અમારા દાદાને ઘરે જાઉં છું, એમને કાંઈક કામ છે થોડુંક. અને હવે આપણે નીકળી ગયા છીએ દામનગર જવા. ગાડીએ છે રોડે. અને અહીંયા છે મેળી માતાજીનું મંદિર. અને મિત્રો, મને યાદ જ નહીં વાત છે યાદ જ નહીં. પછી તો મિત્રો કાંઈ વાંધો નહીં. હવે આપણે પહોંચી ગયા છીએ દામનગરની અંદર. સ્ટેચ્યુ છે, જાવી છીએ દામનગર કારખાને. તો ચાલો બ્લોગમાં બધા રહેજો. અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ટાઈપનો બગીચો દામનગરમાં બગીચો જોવો તમે, કેવો બગીચો છે. આઈ લવ દામનગર લખ્યું છે. તો મિત્રો, આપણે કારખાને થોડા આગળ સીવી. તો હવે કારખાની અંદર કામે બેસી આવી. અત્યારે હવે કામ થોડું પૂરું પડશે. મંદિરનો માહોલ છે એટલે તો બ્લોગ આપણે કરવી છે અહીંયા પૂરો. તો ચાલો આવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી જાઓ કારખાનું. આવજો, બાય બાય.